ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી ફ્રેન્ડ્સ કર્ડ રાઈસ છે તમે જોઈને તો સમજી ગયા ને પણ મેં મારું ટ્વિસ્ટ આપીને બનાવ્યું છે સાઉથની બહુ જ ફેમસ રેસીપી અને ઉનાળામાં સૌથી વધારે ખવાય એવી કુલિંગ ઇફેક્ટ આવે એવી કેમ કારણ કે દહીં તો ઉનાળામાં આપણે ખાવું જ જોઈએ એક અથવા બીજા ફોર્મમાં લસ્સી ખાવ છાશ ખાવ દહીં ખાવ કે આવી રીતે કર્ડ રાઈસ અને કર્ડ રાઈસ બહુ જ ઓછી મહેનતે ફટાફટ બની જાય એવી રેસીપી છે તો એના માટે મેં એક બાફીને છીણેલું બીટ લીધું છે વઘારનો સામાન લીધો છે બીજા આપણા રૂટીન મસાલા લઈશું અને અડધો બાઉલ જેટલું મેં દહીં લીધું છે દહીં એકદમ થોડુંક જાડું હોય તો તમારે અંદર સહેજ પાણી ઉમેરવાનું પણ પાતળી છાશ નથી કરવાની આવું રાખવાનું છે હવે આ મારી પાસે ભાત બનાવેલા છે જો તમારી પાસે લેફ્ટ ઓવર રાઈસ હોય એટલે કે ભાત વધ્યા હોય તો પણ આ તમે સાંજે બનાવી શકો અને ફટાફટ બની જશે હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે એક બાઉલમાં તમારે આ બીટ જે છે એને લેવાનું છે અને એમાં દહીં ઉમેરી દેવાનું છે આપણે જે ફેટીને રાખ્યું હતું ને એ દહીં અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે જો કલર પણ ચેન્જ થઈ ગયો અને જોઈને ખાવાનું મન થાય એવું પણ છે જો તમે કર્ડ રાઈસ નથી બનાવતા તો તમે આ રીતે બીટરૂટનું રાયતું બનાવી શકો છો હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવાનું હવે અડધું બાઉલ દહીં લીધું હતું ને તો એક બાઉલ તમારે રાઈસ લેવાના છે બાફે એટલે ભાત અને એને થોડાક મેશ કરવાના આવા મેશ કરીને અંદર ઉમેરાતા હોય છે હવે એ બધું જ બરાબર ઉમેરી દેવાનું છે અને એની સાથે ધાણા બસ આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું છે પછી એને સર્વ કરવાનું છે હવે થોડુંક મને દહીં ઓછું લાગ્યું એટલે મેં ફરી ફેટીને થોડું દહીં ઉમેર્યું હતું હવે જો એકદમ સરસ થઈ ગયું ને હવે આપણે એમાં વઘાર કરીશું તો 2 ચમચી ઘી 1 ચમચી તેલમાં લીલા મરચાં ચણાની દાળ અડદની દાળ લીમડો અને આખા લાલ મરચાં એ સિવાય આપણે એમાં જીરું ઉમેરીશું રાઈ ઉમેરીશું થોડીક અને હિંગ આ વઘારના મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે એનાથી વઘાર સરસ લાગે અને ઇઝીલી તમને ખાવાનો પણ ભાવે અને પચી પણ જાય બસ હવે આપણો વઘાર પણ રેડી થઈ ગયું છે આમાંથી અડધો વઘાર તમારે અંદર ઉમેરી દેવાનો અને બરાબર મિક્સ કરી દેવાનું અને પછી તમે સર્વ કરી શકો ફ્રેન્ડ્સ આ થોડુંક ડેકોરેટિવ લાગે એટલે હું આ રીતે તમને સર્વ કરીને બતાવું છું તો બસ આવી રીતે બાઉલમાં કાઢી અને પ્રેસ કરીને તમારે ડીમોલ્ડ કરવાનું એટલે બાઉલનો શેપ આવશે ઉપર થોડોક ખાડો કરીને આપણે જે ગાર્નિશિંગ માટે વઘાર રાખ્યો હતો ને એ વઘાર તમારે અંદર ઉમેરી દેવાનું જો તમે કોઈ ગેસ્ટને ખવડાવવા માંગતા હોય અથવા તો બાળકોને આવું ડેકોરેટ કરીને ખવડાવશો ને તો એમને ખાવાનું પણ ગમશે તો તમે આ રીતે સર્વ પણ કરી શકશો એની સાથે મેં કાકડી રિફ્રેશિંગ માટે અને પાપડ સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ તો તમે આ ઇઝી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો